ભાગવતનું હંમેશા 7 દિવસ માટે કથા પારાયણ છે તે શરૂ કરવામાં આવે છે. આ 7 દિવસમાં કથા પહેલે દિવસે ક્યાંથી ક્યાં સુધી કહેવી, બીજે દિવસે ક્યાંથી ક્યાં સુધી કહેવી, ત્રીજે દિવસે ક્યાંથી ક્યાં સુધી કહેવી, એમ 7 દિવસને માટે થઈને ભાગવતની અંદર સ્પષ્ટતા છે કે એના કથાકારે કેટલી કથા પહેલે દિવસે, કેટલી બીજી, કેટલી ત્રીજી, કેટલી ચોથી, એમ 7 દિવસમાં કેવી રીતે કહેવી. તો એનું પણ આખું તાર્કિક બંધારણ એની અંદર આપેલું છે. 7 દિવસની આપણી સામે જે કથા છે તેનો અનુક્રમ જરા સમજવા જેવો છે. લોકો આ બધું જાણતા નથી. ભાગવત સપ્તાહ સાંભળવા માટે ટોળે ટોળા ઉમટે છે, પણ આ બધી વસ્તુ સમજતા નથી. પહેલે દિવસે માનવ જીવન છે એનું સ્વરૂપ કેવું છે એની વાત આવે છે. દરેકનું જીવન જુદા જુદા પ્રકારનું હોય છે. તેમાં આ પ્રકારના પોતાને પ્રાપ્ત થયેલા જુદા પ્રકારના જીવનમાં પોતે કેવી રીતે જીવવું જોઈએ તેની વાત પહેલા દિવસની કથામાં આવે. બીજા દિવસે માણસ સ્વભાવથી ચંચળ છે અને સ્વભાવની ચંચળતાને કારણે માણસ છે તે અવિદ્યામાં, અજ્ઞાનમાં, આસક્તિમાં, રાગદ્વેષમાં, ક્લેશ કંકાસમાં અને બંધનોમાં ફસાતો જાય છે. તો આ ચંચળતામાંથી મુક્ત થઈને માણસે પોતાના સ્વભાવને કેવી રીતે સ્થિર રાખવો અને એ માટેના માર્ગો અને ઉપાયો કયા છે. ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો આ ઉપાયો અજમાવવા પડે તેની વાત બીજા દિવસની કથામાં છે. ત્રીજા દિવસે એક બહુ મહત્વની વાત છે તે ભાગવત સમજાવે છે અને એ વાત એ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સ્વમાનપૂર્વક જીવવા માગતો હોય છે, પણ જીવનના અનુભવો કડવા થાય છે. સ્વમાન સાચવી નથી શકાતું, એની કોશિશ કરવી પડે છે સ્વમાન સાચવવાની. તો માન અપમાન જે છે તેનાથી મુક્ત રહીને પોતાનું સ્વમાન અકબંધ કેવી રીતે રાખી શકાય તેની વાત જે છે તે ત્રીજા દિવસે ભાગવત પોતાની કથાઓ દ્વારા આપણને સમજાવે છે. ચોથા દિવસે અત્યંત મહત્વના મુદ્દા ઉપર ભાગવત આવી જાય છે કે આ જીવ જે છે, જેને જીવાત્મા કહીએ છીએ, તે શિવનો જ એક અંશ છે. તો આ જીવ અને શિવ એનો સંબંધ કેવો છે અને એ સંબંધનું સ્વરૂપ કેવું છે એ આખી વાત સમજાવવા માટે થઈને ચોથા દિવસે શરૂઆત કરે છે. તો માણસ છે તેની પાસે પોતાની જાત છે, પણ સામે જીવન છે અને જગત છે, અને એ જીવન, જગત અને પોતાની જાતનું નિર્માણ કરનાર જગદીશ્વર અથવા જગન્નાથ છે. તો આ માણસના જીવન, જગત અને જગન્નાથ સાથેના સંબંધો કેવા હોવા જોઈએ તેની વાત ચોથા દિવસે ભાગવત સમજાવે છે. પાંચમા દિવસે માણસે પોતાના જીવનને ઉર્ધ્વારોહણ કરીને ઉન્નતિની ટોચે લઈ જવાનું હોય છે, સફળ અને સાર્થક કરવાનું હોય છે. આવા ઉન્નત ભૂમિકાએ પહોંચવા માટે થઈને માણસે પોતાના જીવનની અંદર અહંકાર જેવા તત્વને, આસક્તિ જેવા તત્વને, અભિનિવેશ જેવા તત્વને કઈ રીતે પોતાના જીવનમાંથી દૂર કરવા જોઈએ તેની વાત છે તે પાંચમા દિવસે ભાગવત સમજાવે છે. છઠ્ઠા દિવસે એથી વધારે મહત્વની વાત છે તે ભાગવત આપણી સામે મૂકે છે અને તે એ છે કે ઈશ્વરના તો અનેક રૂપો છે. આપણું પેલું પ્રસિદ્ધ ભજન છે તેમ, તને કયા નામે લખવી કંકોત્રી. આટલા બધા રૂપો છે. તો એમાંથી અનેક રૂપો હોવા છતાં સમજવાની વાત પાયાની છે તે ઈશ્વર તો એક જ છે. એકમ સત્ય વિપ્રા બહુધા વદંતી. ઈશ્વર સત્ય સ્વરૂપ છે, સત્ય એ જ ઈશ્વર છે, પણ એને જુદી જુદી રીતે માણસો એની વિશે વાત કરે છે, એનું વર્ણન કરે છે. તો કોઈ પણ સ્વરૂપે તમે ઈશ્વરને ભજી શકો એ વાત જે છે તે આપણને છઠ્ઠા દિવસે ભાગવત સમજાવે છે. સાતમા દિવસે માણસ ઈશ્વરની જો સાધના કરે તો કોઈ પણ સ્વરૂપે કરી શકે છે. ઈશ્વર સુધી પહોંચવા માટેના હાઈવેઝ, રાજમાર્ગો ઘણા છે. જેમ કે કર્મ સાધના છે, ભક્તિ સાધના છે, જ્ઞાન સાધના છે, યોગ સાધના છે, એમ અલગ અલગ પ્રકારના અનેક માર્ગો છે. જેની જેવી પ્રકૃતિ પોતાને અનુકૂળ લાગે એવો એક સાધના માર્ગ પસંદ કરીને માણસે એ માર્ગે પોતાની સાધના વડે છે તે ઈશ્વર સુધી પહોંચવું જોઈએ. એવો રાજમાર્ગની પસંદગી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન છે તે એમણે આપણને 7મા દિવસે આપ્યું છે. અને એટલું આપીને ભાગવત અટકી નથી જતું, પણ એની સાથે સાથે આપણને 7મા દિવસે એ પણ સમજાવે છે કે ઈશ્વર પ્રત્યેક મનુષ્યને જન્મની સાથે
કોઈને કોઈ વૈભવ છે તે પણ આપે છે અને કોઈને કોઈ વિશેષતા પણ આપે છે. પછી એ કોઈ રૂપની હોય, એ વિદ્યાની હોય, એ સંપત્તિની હોય, કંઈ પણ હોઈ શકે. પણ એ બધું જે એની પાસે છે તે બધું જે છે તે બાજુ ઉપર રાખીને કેવી રીતે પોતે અનાસક્ત થઈને સર્વ સમર્પિત શરણાગત ભાવથી, દીનતાના ભાવથી શરણાગતિ સ્વીકારી અને પ્રપન્નતા સાથે કેવી રીતે ઈશ્વર સમર્પિત થાય એની વાત એ આપણને સમજાવે છે. એટલે આખું તમે જોશો કે 7 દિવસનું કથાનું માળખું છે તે પણ બહુ જ વ્યવસ્થિત વિચારેલું છે અને તે પણ વ્યવસ્થિત કહેવાયેલું છે. દુનિયામાં એક જ ગ્રંથ એવો છે કે ભગવાને સ્વમુખે પોતાનો પરિચય એની અંદર આપ્યો છે. ભાગવતમાં ભલે ઈશ્વરના અનેક અવતારોની વાત હોય, ભાગવતમાં ભલે અનેક ભક્તોની વાત હોય, રાજા મહારાજાઓની વંશાવળીની વાત હોય, પણ મુખ્યત્વે કૃષ્ણ ચરિત્ર છે. શ્રી કૃષ્ણ એના જન્મથી માંડીને એમણે જે પોતાના જીવન દરમિયાન લીલાઓ કરી એ બધી લીલાઓની વાત ભાગવતમાં કેન્દ્ર સ્થાને છે. તો ઈશ્વર પોતે પોતાના મુખે પોતાના જીવનની વાત આપણને કરે છે અને એ પણ કોને કહે છે? જેનામાં એને દ્રઢ શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને પોતાનું પ્રિય એવું ભાજન કે પાત્ર સમજે છે એવા ભક્તને કહે છે. પોતે જ સ્વીકારે છે કે પોતે ભક્તાધીન છે. ભક્તને ઈશ્વરની જેટલી ગરજ છે એટલી ભગવાનને પણ ભક્તની ગરજ છે. તો ભગવાન આ રીતે ભક્તને માટે થઈને આ આખી વાત સ્વમુખે આપણને પોતાના પરિચયની કરે છે. આવું જગતની અંદર આ એકમાત્ર ગ્રંથની અંદર શક્ય બન્યું છે. તો આ ભાગવતનું આંતરિક માળખું કેવું છે, એના વસ્તુની સંકલના કેવી છે તેનો પરિચય મેં તમને આપ્યો. પણ કમનસીબની વાત એ છે કે આટલી બધી ભાગવત સપ્તાહો થાય છે, એની લોકપ્રિયતા આટલી છે, પણ આપણે ત્યાં ભાગવતનો જેટલો પ્રચાર છે તેટલો એના મર્મમાં પ્રવેશ નથી. જેનું શ્રવણ આ ક્ષણે જ આપણા સર્વ બંધનો કાપી શકે એમ છે, તેને આપણે આપણા ગત પ્રાણ એવા સ્વજનો અને એવી વ્યક્તિઓ માટે એક ધાર્મિક વિધિ બનાવી દીધો છે. ખરેખર તો આ કથા જે છે તે જીવંત વ્યક્તિઓને મૃત્યુંજય બનાવવા માટેનું નિમંત્રણ છે. ભાગવત પારાયણ માટેનું આમંત્રણ એ નવા જીવનનું આમંત્રણ છે. જો રૂપક વાપરીને મારે કહેવું હોય તો મારે એમ કહેવું જોઈએ કે એક વિશાળ મહાલયમાં પ્રવેશ કરવો અને એ મહાલયના સ્વામીને મળવું એ ભાગવતનો મુખ્ય હેતુ છે. પણ આપણે ત્યાં આવા ભવ્ય મહાલયના પ્રવેશ દ્વારે જ લોકો અટકી જાય છે. ટોળે ટોળા બનીને ત્યાં ઉમટતા હોય છે, પણ એમાંથી આ મહાલયમાં એના સ્વામીને મળવા માટે થઈને પ્રવેશ કરે છે બહુ જ થોડા લોકો. એટલે મારે કહેવું છે કે ભાગવત સમૂહમાં સાંભળવાનું પુરાણ છે, એના કરતાં વિશેષ તો ભાગવત તે એકાંતે બેસીને મનન કરવા જેવું શાસ્ત્ર છે. શ્રવણમાં જે સમય આપણે ગાળીએ છીએ તેથી વધારે સમય આપણે એના મનન અને ચિંતનમાં ગાળવો જોઈએ, અને તો જ ભાગવતનો રસ પચે. અને જો રસ પચે તો આપણના અંદર સાચી સમજણ છે તે પ્રગટે. મારે એ પણ કહેવું છે કે ભાગવત એ સાંભળીને બેસી રહેવાનો વિષય નથી, એ માટેનો ગ્રંથ પણ નથી, પણ એક પછી એક ભૂમિકા વટાવતો વટાવતો શ્રોતા ઉપર કેવી રીતે આરોહણ કરે એ માટે આપણને હાથ આપતો ભગવાનનો અનુગ્રહ છે એ ભાગવત છે. અને એટલા માટે થઈને 7 દિવસ ચાલતી ભાગવત કથામાં 7 દિવસમાં શ્રોતાઓએ 7 ભૂમિકાઓએ આરોહણ કરવાનું હોય છે. આ 7 ભૂમિકા કઈ અને એના દ્વારા એના કયા બંધનો 7 દિવસમાં કપાતા જાય તેની વાત આપણે પછીના એપિસોડમાં કરીશું.